છોટાઉદેપુરની વિશ્વવિખ્યાત પિઠોરા પેઇન્ટિંગ અને સંખેડાના કલાત્મક ફર્નિચરને પ્રોત્સાહન આપવા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોડી અને ઉપપ્રમુખ પરવેઝ મકરાણીની હાજરીમાં 10 દિવસીય મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ મેળા દ્વારા સ્થાનિક કલાકારો અને કારીગરોને પોતાની કલા પ્રદર્શન અને વેચાણ માટે સીધું પ્લેટફોર્મ મળ્યું છે। નગરપાલિકાના આ પ્રયાસથી કારીગરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો સાથે જ નગરજનોને મોટી સંખ્યામાં મેળાની મુલાકાત લઈ વોકલ ફોર લોકલ અભિયાનને સમર્થન આપવા અપીલ પણ કરવામાં આવી છે। आज रोज छोटाउदेपुर नगरपालिका द्वारा शहरी विकास और शहरी गृह निर्माण विभाग की सूचना मुजब स्वदेशी मेळाનું आयोजन કરવામાં આવ્યું છે। આ મેળામાં घर घर स्वदेशी हर घर स्वदेशी જે સરકારશ્રીનો મોટો છે એને ચરિતાર્થ કરવા માટે 10 દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં છોટાઉદેપુર નગરપાલિકાની તેમજ ડીઆરડીએ સખી મંડળે ભાગ લીધો છે। તેમજ આ ઉપરાંત બાળકો માટે કિડ્સ ઝોન અને ફૂડ ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આવનારા 10 દિવસ સુધી આ મેળો શરૂ રહેશે।